નમસ્કાર મિત્રો. ગુજરાતી ઘરમાં સૌથી મોટો સાયન્ટિસ્ટ કોણ હોય છે ખબર છે? મમ્મી એક દિવસ છોકરો બોલ્યો, મમ્મી આજે ખાવામાં શું છે? મમ્મી બોલ્યા, પહેલા ખાઈ લે પછી ખબર પડી જશે. દીકરાએ કોળિયો ખાધો, પછી પૂછ્યું, આ શાક કયું છે? મમ્મી બોલ્યો, ગઈકાલના બટાકા, પરમ દિવસની દાળ અને આજના મસાલાનું રિસર્ચ છે. એટલામાં પપ્પા આવ્યા, બોલ્યા, આ શાક ક્યાંય ખાધું હોય એવું લાગે છે. મમ્મી બોલી, હા, કારણ કે તમે ગયા 3 દિવસથી એ જ ખાઈ રહ્યા છો. દીકરી બોલી, મમ્મી તમે ફૂડ વેસ્ટ તો નથી થવા દેતા ને? મમ્મી ગર્વથી બોલ્યા, બેટા અમારી એ જનરેશન એ રિસાયકલિંગ ગોગલ પહેલાં શીખી હતી. એટલામાં દાદી બોલ્યા, અમારા જમાનામાં તો 4 દિવસ સુધી શાક ચાલતું. પપ્પા ધીમેથી બોલ્યા, અને હવે મને કારણ સમજાય છે. ગુજરાતી મમ્મી માટે ફૂડ વેસ્ટ પાપ છે અને બચેલું શાક આવતીકાલનો નાસ્તો. મમ્મીના હાથમાં એવો કમાલ હોય, બચેલું પણ નવું બનાવવાનો ખ્યાલ હોય. ઘરમાં ચલાવેલું સહેલું નથી જનાબ, એના પાછળ મમ્મીનો દિમાગ બેમિસાલ હોય. ગુજરાતી મમ્મીનું ફૂડ રિસર્ચ સેન્ટર. એવી મજેદાર સચ્ચાઈ વાળી વાત આપને કેવી લાગી? જો સારી લાગી હોય તો લાઈક, કોમેન્ટ, શેર જરૂર કરજો મિત્રો. ધન્યવાદ.